તો ઘણા દર્શક મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની નવી મૂવીની રાહ જોઈ રહ્યા હતા। ઘણા દર્શક મિત્રોના સવાલ આવતા હતા કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની નવી ફિલ્મ 2026માં કઈ આવવાની છે અને એના પર શું અપડેટ છે। તો ફાઇનલી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની એક એવી એક્શન ડ્રામા ફિલ્મનું એનાઉન્સમેન્ટ થઈ ગયું છે કે આ ફિલ્મ 2026ની એમની એક ધમાકેદાર ફિલ્મ સાબિત થશે। તો 2026માં વિક્રમભાઈ ઠાકોરની તું દુનિયા છે મારી એ ફિલ્મ તો નક્કી જ હતી આવવા માટે અને એનું શૂટિંગ પણ ચાલી રહ્યું હતું અને હવે ફાઇનલી એમની નવી ફિલ્મ એટલે કે વિક્રમ આદિત્ય નામની ફિલ્મનું એનાઉન્સમેન્ટ થઈ ગયું છે। જી આ દર્શક મિત્રો, આ ફિલ્મનું એનાઉન્સમેન્ટ કે મકવાણા એટલે કે આ મૂવીને જે ડાયરેક્ટ કરવાના છે એ ડાયરેક્ટરે ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કર્યું છે એમની ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર। વાત કરીએ આ મૂવીની તો આ મૂવી એક એક્શન ડ્રામા મૂવી રહે છે અને એમને કેપ્શનમાં લખ્યું છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને કોઈ પણ મૂવીમાં આવી રીતે પ્રસ્તુત નહીં કરવામાં આવ્યા હોય એવી રીતે આ મૂવીમાં પ્રસ્તુત કરવામાં આવશે, એટલે કે એકદમ ધમાકેદાર એક્શન અવતારમાં। મૂવીનું ડાયરેક્શન કરવાના છે કે મકવાણા, જે વિક્રમભાઈ ઠાકોર સાથે આની પહેલા બાઈની બેની લાડકી નામની સુપરહિટ મૂવી આપી ચૂક્યા છે અને આ જોડી એકવાર ફરીથી વિક્રમ આદિત્ય નામની ધુઆંધાર મૂવી બનાવવા જઈ રહ્યા છે। સ્ટોરી પણ કે મકવાણાએ જ લખી છે અને આ મૂવીને પ્રોડ્યુસ કરવાના છે મનીષ પટેલ અને એવું જાણવા મળ્યું છે કે આ મૂવીમાં વિક્રમ ઠાકોર ફૂલ એક્શન મોડમાં ડબલ રોલમાં જોવા મળી શકે છે। અને તમે હજુ સુધી એનાઉન્સમેન્ટ વિડીયો ના જોયો હોય તો જોવો। એનાઉન્સમેન્ટ વિડીયો આજની ટેકનોલોજીને યુઝ કરીને બનાવવામાં આવ્યો છે, એટલે કે AI ટેકનોલોજીથી બનાવવામાં આવે છે। મૂવીમાં આપણને સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સિવાય હવે કઈ સ્ટારકાસ્ટ જોવા મળે છે એ જોવાનું રહેશે, કેમ કે કઈ સ્ટારકાસ્ટનું કોઈ રિવીલ કરવામાં નથી આવ્યું। તો તમે આ નવી ફિલ્મમાં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોર સાથે કોને જોવા માંગશો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને 2026માં સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરની બે ફિલ્મો તો ફાઇનલ થઈ ગઈ છે, એક છે તું દુનિયા મારી અને બીજી છે વિક્રમ આદિત્ય, અને ટૂંક જ સમયમાં આ બંને ફિલ્મો આપણે બોક્સ ઓફિસ એટલે કે મોટા પડદા ઉપર જોવા મળશે। તો તમે કઈ ફિલ્મનો બેસબરીથી રાહ જોઈ રહ્યા છો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો। મળીએ કોઈ આવા સરસ વિડીયોમાં, ત્યાર સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય